મૈત્રી મુનિ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો આરંભ કર્યો છે પ્રભુ પ્રાપ્તિ માટે નહીં, ભગવાન શિવજી પ્રત્યે દુર્ભાવ રાખી શિવજીનું અપમાન કરવા માટે યજ્ઞ કર્યો હતો. પરિણામે યજ્ઞ કરવા જેવું પવિત્ર આચરણ પણ કલુષિત બની ગયું, અધર્મનું આચરણ બની ગયું. તેનું પરિણામ ખૂબ ખરાબ આવ્યું છે. દક્ષ પ્રજાપતિએ પોતાની નાની કન્યા સતી શિવજી સાથે પરણાવ્યા છે. એક વખત પ્રયાગમાં મોટું બ્રહ્મસત્ર મળ્યું હતું ને, શિવજી અગ્રસ્થાને બેઠા હતા. સૌ ત્યાં દક્ષ પ્રજાપતિ આવે છે. સૌ ભગવાન બધાનું નારાયણનું સૌ ધ્યાન કરે છે. દક્ષનો સત્કાર કરવા દેવો ઋષિઓ ઉભા થયા, પણ શિવજી ઉભા ન થયા. આથી દક્ષને અપમાન લાગ્યું. તેણે શિવજીની નિંદા કરી, શિવજીને મરકટ કહ્યા, શમશાનવાસી કહ્યા. દક્ષ પ્રજાપતિની કહેલી નિંદા શિવજી સાંભળી, પરંતુ મનમાં કશું ના લાવ્યા, ઉઠીને ચાલ્યા ગયા. શિવજી તો કશું ન બોલ્યા, પરંતુ તેમના નંદીએ દક્ષને 3 શાપ આપ્યા. દક્ષનું માથું કપાશે, તે બકરાનું માથું મળશે, તેને કદી પણ બ્રહ્મ વિદ્યા નહીં મળે. ત્યારબાદ શિવજીના યજ્ઞમાં ભાગ ન આપવા માટે શિવજીનું અપમાન કરનાર એકમાત્ર ઉદ્દેશથી દક્ષ પ્રજાપતિને કંકલ ક્ષેત્રમાં યજ્ઞનો આરંભ કર્યો. બધા દેવોને આમંત્રણ આપ્યું, શિવજીને ન આપ્યું. શિવજી યજ્ઞમાં નહીં પધારે જાણી બ્રહ્મા વિષ્ણુ યજ્ઞમાં ન આવ્યા. દેવોમાંથી કેટલાક ઉત્તમવશ થઈ યજ્ઞમાં ભાગ લેવા માટે ગયા. યજ્ઞમાં ઘણા ઋષિઓ આવ્યા હતા. સતીને ખબર નથી પોતાના પતિને પોતાના પિતા અણબનાવ થયો છે. શિવજી કહે છે, બધા કહે છે શિવજી તમારા સસરા મોટો યજ્ઞ કરે છે. સતી કહે છે ચાલો મારા પિતા યજ્ઞ કરે છે, આપણે મારા પિતાને ઘેર કહીએ. શિવજી કહે છે કે ભલે પિતા હોય ભાઈ હોય, પણ વગર આમંત્રણે કોઈના ઘેર જવાય નહીં. માં તમારું અપમાન થશે, અહિત થશે, એ કરવું યોગ્ય નથી. શિવજી સતીને સમજાવે છે, સતી માનતા નથી. પિતૃસો અને પ્રતિષ્ઠા વચ્ચે ખેંચતાણ ચાલે છે. પછી પતિના કહેવાથી સતીને ખબર પડી તેમના પિતા તેમની પત્નીની નિંદા કરે છે. યજ્ઞમાં આમંત્રણ નથી આપ્યું, છતાં વગર આમંત્રણે તેઓ પિતાના ઘેર જવા રવાના થયા છે. સતી દક્ષના યજ્ઞમાં જોવે છે તો દક્ષને પ્રણામ કરે છે. દક્ષ રાજા માથું ફેરવી લે છે, માતાની પાસે જાય છે, પણ માતા સરખા ભાવથી બોલતા નથી. સતી ચારે બાજુ મુખ ફેરવે છે. મહાદેવનું ક્યાંય સ્થાપન નથી. મહાદેવનું ક્યાંય સ્થાપન જોયું નહીં. શિવજીને સ્થાપન ન જોયું એટલે પોતાના પતિનું અપમાન જાણી દેવીને ક્રોધ ચડ્યો છે. વેણી છોડી નાખી છે. તેમનો ક્રોધ દેવો ગભરાઈને ભાગવા લાગ્યા છે. દેવીએ કહ્યું તમે ગભરાશો નહીં, મારા પિતાએ મારા પતિનું અપમાન કર્યું છે. મારા પતિએ મને કહ્યું હતું, છતાં હું પિતાનું અહિત નહીં કરું, પરંતુ મારા પતિનું અપમાન થયેલું જોયું હું મારો દેહ ટકાવી નહીં રાખું. પતિની આજ્ઞા ન મળી છતાં એનું આ પરિણામ છે. સતીએ ભગવાન શંકરના ચરણારવિંદનું ધ્યાન ધર્યું. અનલ એટલે અગ્નિ, અનિલ એટલે વાયુ ધારણા કરી યોગાની પ્રગટ થયો. સતીનો દેહ બળીને ભસ્મ થઈ ગયો. હાહાકાર થયો. આદ્ય શક્તિનું અપમાન થયું. કૈલાસ શંકર પર્વત ઉપર શૃંગારી વિશે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે. અન્ય દેવતા દેવો પરંતુ શંકર તો મહાદેવ છે. અન્ય દેવતાનો જન્મ થાય છે, શંકર તો અજન્મા છે. એક વખત શંકરના લગ્ન થતા હતા ને, ત્યારે બ્રહ્માજી વેદ ભણતા હતા. ત્યારે કહ્યું તમારા પિતાનું નામ શું? કે બ્રહ્મા. પર પિતાનું નામ શું? તો કે વિષ્ણુ. એમના પિતાનું નામ શું? તો કે શંકર. પુરાણમાં કથા છે, પિતાનું નામ આવે ત્યાં જેમ પર પિતા દાદા, હું સૌનો દાદા છું, હું સૌનો પર પિતા છે. શિવજી સરકારને બ્રહ્મ વિદ્યા સમજાવે છે. દક્ષમાં બનેલી ઘટના જાણે છે, છતાં શાંતિથી બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપે છે. નારદજી આવે છે, કહે છે શિવજી લોકોની સજા કરો. દક્ષે કરેલા અપમાન સતીમાં અગ્નિમાં બળી ગયા છે. ગણોને મારીને કાઢી મૂક્યા છે. શિવજીને કામ ન હોય, પરંતુ તમોગુણી હોવાથી ક્રોધ ચડ્યો છે. સૌનો સંહાર થાય. શિવજીએ ક્રોધ કર્યો, પોતાની જટા છોડી વીરભદ્રને પ્રગટ કર્યા છે. તેની આજ્ઞા કરી યજમાન સહિત દક્ષના યજ્ઞનો નાશ કરો. વીરભદ્ર એટલે કાળનો પણ કાળ. તેણે યજ્ઞને શમશાન ભૂમિ બનાવી દીધી. દક્ષનું માથું કાપી નાખી અગ્નિમાં હોમી દીધું. ભૃગુ ઋષિની મૂછો કાપી નાખી, ખેંચી નાખી, આંખો કાઢી નાખી.
અને પાંખો ફોડી નાખી, દાંતો તોડી નાખ્યા. દેવો દોડીને બ્રહ્માજી પાસે ગયા. હકીકત સંભળાવી. બ્રહ્માજીએ કહ્યું, યજ્ઞમાં શિવજીની પૂજા ન હોય ત્યાં ન જવાય. પણ મારી સલાહ આપી પણ તમે સૌ લોકો ગયા. દેવોને સાથે લઈ બ્રહ્માજી શિવજી પાસે ગયા. શિવની સ્તુતિ કરી, ભગવાનની માફી માંગી. યજ્ઞભૂમિ શમશાન ભૂમિ બની હતી. શિવજી પ્રસન્ન થયા. આજ્ઞાથી દક્ષના દળ પર બકરાનું માથું ચડાવવામાં આવ્યું. દક્ષ જાગ્યા. તેનું માથું બકરા અજનું છે. અજ એટલે પરબ્રહ્મ. અજનું માથું મળવાથી દક્ષને બ્રહ્મદ્રષ્ટિ પ્રાપ્ત થઈ, પણ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન થયું. બ્રહ્મદ્રષ્ટિ મળતા ભગવાન શિવનું પરમ સ્વરૂપ જોયું. શિવજીની સ્તુતિ કરી, પૂજન કરી, યજ્ઞ કર્યો. શિવજીની કૃપાથી યજ્ઞ પરિપૂર્ણ